નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આગામી 12 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ વિક્ષેપ આવશે। દેશમાં હિમવર્ષા સાથે કમોસમી વરસાદ પડશે। આગામી 8 થી 11 ઉત્તર ગુજરાત પંચમહાલમાં ઠંડી વધશે। સાથે જ ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે, જ્યારે કચ્છમાં ઠંડી વધવાની શક્યતા છે। આગામી 11 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનું જોર ઘટશે। તાપમાનમાં આંશિક વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। હમણાં તારીખ 8 થી 12 માં એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષોભ હવે હમણાં જ આવી રહ્યો છે, જેની અસરના તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા છે, બરફવર્ષા થવાની શક્યતા છે અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે, જેની અસર છેક રાજસ્થાનના ભાગો સુધી થવાની શક્યતા રહે છે। અને આ અસર તળે તારીખ 8 થી 11માં ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગો, મહીસાગરના ભાગોમાં સવારના ભાગમાં ઠંડી વધુ અનુભવાય છે। વાવ થરાદમાં વગર વરસાદે ખેતર પાણી થયું છે। સરહદી મીઠા વિચારણ ગામમાં આ ઘટના બની છે। શાળાએ જતી પાઇપ લાઇન તૂટતા ખેતરમાં પાણી ભરાયા છે। 10 દિવસથી પાઇપ તૂટતા જીરા પાકમાં પાણી ફરી વળ્યું છે, ત્યારે સતત પાણી ભરાઈ રહેતા જીરા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। બાલદિયા હુમલા કેસમાં જયરાજ આહિરના મહુવા કોર્ટ ખાતેથી જામીન મંજૂર થયા હતા। 14 દિવસ બાદ જયરાજ આહિરને જામીન મળી હતી, તેમજ આ કેસમાં અગાઉ 8 વ્યક્તિને જામીન મળ્યા હતા। 29 ડિસેમ્બરના રોજ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો, જેના પરિણામે સમગ્ર મામલે એસઆઈટી દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી। એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે। રાજકોટના હેમુ ગઢવી હોલમાં નાથુરામ ગોડસેનું નાટક ભજવવામાં આવનાર છે। કોંગ્રેસ પ્રવક્તાએ પાર્થિવ રાજ કઠવાડિયાએ ગોડસેના નાટક સામે વાંધો ઉઠાવ્યો હતો। આના માટે શું ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળી ધરબી દેનાર વ્યક્તિ ને સારો કહી શકાય? 38 વયની વયે જે વ્યક્તિએ 78 વર્ષના વૃદ્ધ ગાંધીજી ઉપર ત્રણ ગોળી મારી, તેને ક્યારેય અંગ્રેજો ઉપર ગોળી ચલાવી કે અંગ્રેજોનો વિરોધ કરવો ક્યારેય નહોતું આવ્યું। તે ડરપોક નાથુરામ ગોડસેને આજે જ્યારે ગુજરાત જે ગાંધીજીની જન્મભૂમિ છે, ગાંધીજીની કર્મભૂમિ છે, ત્યાં તેમના હત્યારાનું નાટક ભજવાય તે ખૂબ જ દુઃખદ છે। અમદાવાદની 7th સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલાથી સનસનાટી મચી છે। સહાધ્યાયીઓએ જ હુમલો કર્યો હોવાનું સામે આવતા પોલીસે જુવેનાઇલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। ચાઇલ્ડ વેલફેર ઓફિસરની હાજરીમાં બાળકોના નિવેદન લેવાયા છે। હુમલામાં બ્લેડનો ઉપયોગ થયો છે કે કેમ તે જાણવા હવે એફએસએલની મદદ લેવાશે। શાળામાં બાળકોની સુરક્ષાની સામે હવે ગંભીર સવાલો ઉઠ્યા છે। જે ત્રણેય બાળકો જે છે એ જુવેનાઇલ છે, કાયદાના સંઘર્ષિત કિશોર છે। તેઓના પેરેન્ટ્સના બોલાવીને નિવેદન લેવામાં આવેલા છે, તેમજ જે કાયદાકીય સંઘર્ષિત કિશોર છે એ લોકોની જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ચાઇલ્ડ વેલફેર ઓફિસરની રૂબરૂમાં એમના સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે અને ભવિષ્યમાં આમાં બાદ આગળ જે શર્ટ કબજે કરે છે, શર્ટને અમે એફએસએલમાં મોકલીશું કે આમાં કોઈ બ્લેડના નિશાન દેખાય છે કે કેમ, અને સિવાય આગળની જે પ્રોસેસ છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરીને જે બાળ અદાલત છે એમાં રિપોર્ટ સોંપવામાં આવશે। સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે એએમસીના અધિકારીઓએ ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। શહેરના નારોલના મટન ગલી વિસ્તારમાં રોડ બન્યા બાદ ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું છે। રોડ બન્યા બાદ ગટરની કામગીરીને લઈ લોકોમાં કુતૂહલ જોવા મળી રહી છે, ત્યારે સ્થાનિકોનું એવું કહેવું છે કે જનતાના ટેક્સના પૈસાનો ખુલ્લેઆમ બગાડ થઈ રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ દુનિયાની 8મી અજાયબી છે।
જ્યારે આ રોડ મંજૂર થયો, આ રોડ ઉપર અનેક આંદોલનો કર્યા બાદ આ રોડ મંજૂર થયો અને આ રોડ ઉપર પહેલાથી જ ગટરની લાઈન નાખવાનું પ્રોવિઝન હતું, તેમ છતાં ગટરની લાઈન નાખ્યા વગર પહેલા અહીંયા આગળ રોડ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને આપણે અધિકારીઓને રજૂઆત કર્યા બાદ એ આંદોલન કર્યા બાદ અહીંયા આગળ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વીકાર્યું કે અહીંયા આગળ ગટરની લાઈન નાખવાની હતી અને આપ જોઈ શકો છો મારી પાછળ કેવી રીતે ગટરની લાઈનનું કામ હવે શરૂ કરવામાં આવ્યું છે. અમે વારંવાર રજૂઆતો કરી ત્યારે આજે ગટર લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું અને રોડનું પણ કામ સાથે સાથે ચાલુ કરવામાં આવ્યું, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વારંવાર બુદ્ધિનું પ્રદર્શન કરતી હોય એ પ્રમાણે આજે આ મટન ગલીના લાંબાવડના મટન ગલીના રોડમાં પણ આવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે જ્યારે પહેલાં રોડ બનાવતા પહેલાં ગટર નાખવાની હોય પરંતુ રોડ પહેલાં બનાવી દીધો અને હવે ગટરનું કામ ચાલુ કરે છે. આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગી રહ્યું છે. આમાં આખરે તો પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદની સેવન્થરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ફરી મારામારીની ઘટના બની હતી. 3 વિદ્યાર્થી અદાવત રાખી વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારીને બટન તોડી નાખ્યા હતા. વિદ્યાર્થી પર થયેલા હુમલાને લઈ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઈએ સ્કૂલના 2 ગેટ પૈકી એક ગેટ પર તાળાબંધી કરી હતી. પ્રિન્સિપાલ અને જવાબદારને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સુરતમાં પોલીસ કમિશનરના પીએ પર હુમલો કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. કાપોદ્રા પોલીસે 3 આરોપીઓ દિવ્યેશ કસાલા, મોહિત બામસોરિયા, વિજય વઘાસિયાને ઝડપી પાડ્યા છે. કાર ચાલક આરોપી દિવ્યેશ કસાલાનો ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી. પોલીસ પકડે નહીં એ માટે કારમાં ભાજપનો ખેસ રાખતો હતો. ત્યારે હવે 3 આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવશે. રાજકોટમાં વધુ એક પીડિત નકલી ભુવા સામે આવ્યો છે. પીડિતો દ્વારા સતીશ ધામી નામના ભુવાએ છેતરપિંડી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સતીશે ભુવાએ વહેમમાં નાખી છેતરપિંડી કરી હતી. ભુવાના કારણે પરિવાર તૂટી ગયો હોવાનો પીડિત દ્વારા દાવો કરાયો છે. પીડિતે જણાવ્યું કે ભુવાએ પત્ની અને બાળકોને મારાથી દૂર કર્યા હતા. ભુવાના કહેવાથી મારા પર કેસ કરાયા હતા. ત્યારે ભુવાના ત્રાસમાંથી બચાવવા પીડિત દ્વારા માંગ કરવામાં આવી હતી. મેં એને પહેલા તો મારા ઘર ટકાવી રાખવા માટે પહેલા તો હા કરી, પછી મેં અમારું ઘરેણું મકાન લીધું, એના પૈસા આડાવડા કર્યા હતા એટલે અમારું ઘરેણું આડાવડું. ત્યારબાદ ઘરેણું મેં ન આપતા મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી દીધું. મારી ઘરવાળીનું માઇન્ડ વોશ કરી નાખ્યા બાદ મેં એને 16/2/2025 રોજ મેં એને મેસેજ કર્યો, વાત કરી કે તારે પૈસાની જરૂર છે તો હું આવું તો હું તને પૈસા આપી દઉં. ત્યારબાદ એને મને સીધું કઈ બોલાચાલી વગર સીધું એવી રીતે કીધું કે મારે તમારી સાથે કઈ રાખવું નથી અને આભાર, તમે મને પૈસા આપી દીધું. હવે ત્યારબાદ મારી ઘરવાળીને હું વાત કરું, ફોન કરતો તો મને સીધી રોવા જ મળતી, આખો દિવસ રોયા જ કરતી અને એવું જ કહેતી કે તમે મને પ્રેગ્નન્સીમાં મારી દીધી. જોકે મેં એવું કાંઈ વસ્તુ કરેલી નથી. ત્યારબાદ આ ભુવાને મેં ફોન કરીને વાત કરી કે કેમ આવી રીતે તમે કરાવ્યું. ત્યારબાદ મને એમ કીધું કે તમે ઘરેણું ન આપ્યું એટલા માટે હવે આ બધી વસ્તુ બનવાની જ છે, કે હજી વધારે વસ્તુ આ બધી બનશે, કે હજી તો આ બધું ટ્રેલર છે. સાબરકાંઠાના ઈડર ભિલોડા નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવતી પિકઅપ ગાડીએ યુવાનને અડફેટે લીધો હતો. અકસ્માતની આ ઘટનામાં આધેડનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીને લીધે લોકોના જીવ જઈ રહ્યા છે. તો હાઈવે ઓથોરિટી વાળાને એટલું જાણ કરીએ કે આ સત્વરે તાત્કાલિક જમ્પ બનાવી આપું ટૂંક સમયમાં જ, એટલે એક્સિડન્ટ જેવો ભય ઓછો રહે. અહીંયા માણસોનો કાયમી પ્રશ્ન છે, ગાડીઓ આવે છે તો 120ની સ્પીડે આવે છે, તો કરવાનું શું પડશે? બંને બાજુ ટર્નિંગ છે, પાછા ગામની આ બાજુ 150 મીટરે ટર્નિંગ છે, પૂર્વની બાજુ 150 મીટરે ટર્નિંગ છે, એટલે આજે ભૂલના કારણે જે સ્પીડમાં ગાડી ના હોત તો આજે એક્સિડન્ટ ના થયું હોત. એમ હવે ઓથોરિટી પર પણ રોષ છે અને તંત્ર ઉપર પણ રોષ છે, કારણ કે આ જે અકસ્માત થયો એ 2 નંબરી અથવા તો ગેરકાયદેસર કંઈક પ્રાણીઓ ભરીને જતો હતો અને એટલા માટે અકસ્માત થયો છે. બીજું, નેશનલ હાઈવે ઓથોરિટીનું કામ છેલ્લા 1.5-2 વર્ષથી ચાલુ છે
હવે એ ટુકડે ટુકડે થોડું થોડું કામ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આખા ગામને આ વિસ્તારમાં જે કાનપુર ગામથી ઉત્તર દિશામાં જ્યાં જ્યાં ખેતી કૂવા કે તબેલા આવેલા છે એ લોકોને કાયમીની સમસ્યા છે. વડોદરાના રાવપુરા ટાવર 4 રસ્તા પાસે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. જુબિલી બાગથી રાવપુરા તરફ જતી કાર ડિવાઈડર કૂદીને સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. બેફામ કાર ચલાવવા અને સિગ્નલને થયેલા નુકસાન બદલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દહેગામ તાલુકાના કરોલી ગામમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. કટવાડા ગામનો સલમાન મંસૂરી કરોલી ગામની ધ્રુવી પટેલને 3 મહિના પહેલા ભગાડી ગયો હતો અને ગત 5 ફેબ્રુઆરીએ લગ્ન માટે સલમાન મંસૂરી દ્વારા નોટિસ આપતા કરોલી ગામમાં હોબાળો મચી ગયો હતો. તેમજ હિન્દુ યુવતીને પરત લાવવા દહેગામ પોલીસ સ્ટેશને કરોલી ગામ તેમજ આજુબાજુના ગામોના હિન્દુ યુવકો આવી પહોંચ્યા હતા અને પોલીસને હિન્દુ યુવતી પાછી લાવવા રજૂઆત કરી હતી. અમદાવાદના ખોખરામાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ઘોરના કુવા પાસે 2 વર્ષથી એક જ જગ્યાએ વારંવાર પડતા ભૂવાઓએ કોર્પોરેશનના ભ્રષ્ટ વહીવટની પોલ ખોલી નાખી છે. જનતાના ટેક્સના પૈસાનું પાણી થતું જોઈ આજે યુથ કોંગ્રેસે રસ્તા પર ઉતરી અનોખો હવન કાર્યક્રમ યોજ્યો હતો. જોકે પોલીસ પરવાનગી ન હોવાથી કાર્યકરોની અટકાયત કરાઈ, પણ સવાલ એ છે કે આ ભૂવાનું ગ્રહણ ક્યારે મળશે. મેન રસ્તો છે ખેડા જિલ્લાને જોડતો, બસોને તકલીફ પડે, અહીંયા વસતા લોકોને તકલીફ પડે, વારંવાર અહીંયા ભૂવા પડે છે. જે કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરોની મિલીભગત તેમજ કોન્ટ્રાક્ટરોના જે એમના મળે ત્યાં કોન્ટ્રાક્ટરોને સેટ કરી અને વારે ઘડી એક જ કોન્ટ્રાક્ટરને આ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અહીંયા રહેતા લોકોના પૈસા, એમના ટેક્સના પૈસાનો ખોટી રીતે વેડફાવ થાય છે. એટલે અમે આજે ખોખરા વોર્ડનું નામ ખોખરા વોર્ડ કાઢી અને ભૂવા વોર્ડ રાખ્યો છે. ભર શિયાળે પણ ખોખરાની અંદર ભૂવા પડતા છે. સુમન એક્સપોર્ટ કંપનીમાંથી માલ ભરીને ઊંઝાથી મુન્દ્રા જવા નીકળેલા કન્ટેનરોમાંથી ચોરી કરવામાં આવી હતી. 3 અલગ અલગ ટ્રેલરોના કન્ટેનરોમાં માલ સામાન મોકલવામાં આવ્યો હતો. ટ્રેલરમાં કન્ટેનરો લઈ રવાના થયેલા ટ્રેલર ચાલકોએ ચોરીને અંજામ આપ્યો હતો. જીરું અને ઇલાયચી જેવા અંદાજિત 20.42 લાખના મુદ્દામાલની ચોરી કરાતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બંકારામ, રાજેશ, જશારામ નામના 3 ટ્રેલર ચાલકો સામે ફરિયાદ નોંધાઈ હતી. તાપીની વ્યારા પોલીસે કેનેડા રહેતા પતિ પત્ની પર લાખોના ફ્રોડનો કેસ નોંધાયો છે. પરમેનન્ટ રેસિડેન્સી પરમિટ અપાવવાની લાલચે તાપીમાં 25,83,000 પડાવી લેવાની ફરિયાદ નોંધાઈ હતી. મૂળ વ્યારાના આરોપી પ્રિયાંક રશ્મિકાંત વ્યાસ અને તેની પત્ની રેધિકા પ્રિયાંક વ્યાસ પર શિક્ષિકા નંદાબેન શાહે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નંદાબેનના પુત્ર પાર્થને કેનેડામાં બર્ગર શોપની ફ્રેન્ચાઇઝી આપવાના નામે આરોપીએ પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. વાવ-થરાદ જિલ્લાની ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સસ્તા અનાજની દુકાનોને 1 તારીખથી EFPS પોર્ટલમાં બાયોમેટ્રિક લોગિન દરમિયાન સતત એરર આવતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વર સંબંધિત ખામીઓના કારણે દૈનિક બિલિંગ તેમજ રાશન વિતરણની પ્રક્રિયા ખોરવાઈ રહી છે. EFPS પોર્ટલ લાંબા સમય સુધી બંધ રહે તો નિયત સમય મર્યાદામાં રાશન વિતરણ પૂર્ણ કરવું શક્ય નહીં બને તેવી રજૂઆત કરવામાં આવી. સાથે જ લાભાર્થીઓને પણ અસુવિધા ન પડે તે માટે તાત્કાલિક યોગ્ય નિરાકરણ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડીના મંદિર ટ્રસ્ટને લઈને વિવાદ વકર્યો છે. મહુડી ટ્રસ્ટના અંકિત મહેતા દ્વારા ટ્રસ્ટ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ મહુડી મંદિરના આજીવન સભ્ય છે અને ટ્રસ્ટમાં લાંબા સમયથી નાણાકીય ગેરરીતિ ચાલી રહી છે. પીટીઆર પર એક પણ સત્તાવાર ટ્રસ્ટી નોંધાયેલ નથી, છતાં ટ્રસ્ટના લેટરનો દુરુપયોગ કરી ખોટા ટ્રસ્ટી બની ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા દ્વારા ટ્રસ્ટના નામે ખોટી મિલકતો ખરીદી ખાનગી માલિકી ભોગવવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે. હાલમાં પીટીઆર પર નોંધાયેલા એક પણ ટ્રસ્ટી નથી. પીટીઆર પર હાલમાં એક જ ટ્રસ્ટી જીવિત છે, જેમનું નામ છે પ્રવીણભાઈ જયંતિલાલ મહેતા. તે મારા કઝિન બ્રધર છે. એ સિવાય પીટીઆરમાં જેટલા પણ નોંધાયેલા ટ્રસ્ટી છે તેમાંથી કોઈ પણ ટ્રસ્ટી આજમાં હયાત નથી. તે બધાના અવસાન થઈ ગયેલા છે. તેવી તકનો લાભ લઈ અમુક ગેરકાયદેસર ઈસમો જેમ કે કમલેશભાઈ મહેતા, મુકેશ મહેતા, રશ્મિ નટવરલાલ મહેતા, મહેશ મહેતા, ભૂપેન્દ્ર વોરા, વિનીત વોરા, વિજયભાઈ શાહ અને સંદીપભાઈ શાહ, આ 8 લોકોએ ભેગા મળી ખોટી રીતે ઠરાવો ઊભા કરી મોહડીના ટ્રસ્ટના લેટરહેડનો દુરુપયોગ કરી પોતાની જાતને ટ્રસ્ટી બનાવી ચેરિટી કમિશનરની કચેરીની અંદર ફેરફાર રિપોર્ટ દાખલ કરેલા છે. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. વન વિભાગના મહિલા અધિકારીના પીએચડી અભ્યાસ માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરીમાં ઝુઓલોજીના 30 વોલેન્ટિયર, વન વિભાગના કર્મચારીઓ અને એનજીઓ પણ જોડાયા છે. શનિવારે સવારે 9 થી 11 અને રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ગણતરી થશે. સવારે કિનારા અને રહેણાંક પાસે દેખાતા મગરોની નોંધ લેવાશે, જ્યારે રાત્રે ટોર્ચના પ્રકાશમાં આંખોની લાલ ઝગમગાટથી ગણતરી કરવામાં આવશે. બીજું છે કે ડે ટાઈમ અને નાઇટ ટાઈમ કાઉન્ટ એટલા માટે લેવામાં આવે છે કે રાતનો સમયનો કાઉન્ટ જે છે એ કાયમ ડે ટાઈમ કાઉન્ટ કરતાં ડબલ હોય છે. અને જ્યારે ડે ટાઈમ આપણે કાઉન્ટ લઈએ છીએ તો જે મગરના હેડના ટેલથી સાઇઝ હોય છે તો એના પરથી એની એક આશરે ઉંમર ખબર પડે છે અને તેના પરથી જે પોપ્યુલેશન ડાયનામિક્સ છે એના વિશે સમજૂતી મળશે. વડોદરામાં વર્ષ 2018થી અટકાયેલ બ્રિજ કામને કારણે નાગરિકોને હજુ 2 વર્ષની લાંબી રાહ જોવી પડી શકે છે. અનેક વર્ષોથી બજેટ ફાળવાયા છતાં કામ અડધે બંધ છે. સમગ્ર મામલે પાલિકાની કામગીરી પર સવાલ ઊભા થયા હતા અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. અને મારી માંગ આ છે કે અહીં ફ્લાયઓવર બનવું જોઈએ. એનો પાછળનું એક જ રીઝન છે, અહીંનો ટ્રાફિક અને અકસ્માત. અત્યારે પણ તમે જોઈ શકો છો કે કેટલી ટ્રાફિક છે. અહીં ફ્લાયઓવર બની જશે તો અહીંનો ટ્રાફિક ઓછું થઈ જશે. અહીંનો જેટલું પણ સમય છે જે ચાલે છે, ટાઈમિંગ 120 સેકન્ડ ચાલે છે અત્યારે. હું તો આ લોકો જ્યારથી સત્તા પર બેઠેલા છે ત્યારથી જોયા જ કરું છું કે વાયદા પર વાયદા કરવાના અને વાયદા નહીં પૂરવા કરવાના એમની આદત છે. પહેલા બ્રિજ આ કોટાવાળો બ્રિજ છે એ બ્રિજના બી પૈસા બાકી છે. આ બજેટના હેડમાંથી બીજા હેડમાં ટ્રાન્સફર કરવું, આ બધું એમની નીતિ છે. અને એટલા બધા, હમણાં મેં એમની કમિશનની સ્પીચ વાંચતો હતો, એટલા બધા વાયદા કર્યા છે કે તમારી પાસે 100 રૂપિયા છે અને 50,000નો વાયદો કર્યો એવો હાલત છે. હુસેન સર્કલ પર અમે જે બ્રિજ બનાવવાના છે એના ઓબ્લિક સ્પાનમાં આઇકોનિક બ્રિજ તરીકે એનું ડિઝાઇન કરી રહ્યા છે. પ્રાથમિક મંજૂરી બધી મળી ગઈ છે. હવે એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ અને બધું પૂરું કરીને હુસેન સર્કલનો બ્રિજ બધી જ એડમિનિસ્ટ્રેશન પ્રોસેસ પૂરું કર્યા પછી બ્રિજ નોર્મલી બ્રિજની સમયમર્યાદા 1.5 થી 2 વર્ષની હોય છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે જનતાના ટેક્સના પૈસા લૂંટી ભાજપના નેતાઓએ તિજોરીઓ ભરી લીધી છે. દરેક જગ્યાએ આદિવાસી વિસ્તારમાં જોઈએ તો ચારે તરફ મનરેગા અને નલ સે જલ યોજનામાં ઉઘાડી લૂંટ ચાલે છે. અનેક જગ્યાએ એવું કીધું કે આ ભાજપના નેતા અને એમના મળતિયા ભ્રષ્ટાચારી લોકોએ નલ સે જલ યોજનાને નલ સે ધન યોજના બનાવી દીધી કે આજ દિન સુધી ટીપું પાણી ના આવ્યું પણ લોકોની તિજોરીઓ ભરાઈ ગઈ, ગાડી બંગલા બની ગયા એવી સ્થિતિ છે. જળ જંગલ જમીનના અધિકારો માટે લોકો સંઘર્ષ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરી સામ્યાને કરેલું વચન પૂર્ણ કર્યું છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માનવીય સંવેદનશીલતાનો પરિચય અવારનવાર આપતા રહ્યા છે. તેમનો આવો જ એક લાગણીસભર પ્રસંગ બનાસકાંઠા જિલ્લાના ઉત્તમપુરા અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો છે.
ગત વર્ષે યોજાયેલ સ્કૂલ વ્યવસ્થાપન કમિટીના વિડીયો સંવાદ દરમિયાન દીકરી સામ્યા પ્રજાપતિએ મુખ્યમંત્રીને પૂછ્યું હતું કે દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો? તેમણે જવાબ આપતા કહ્યું કે જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ તને મળવા આવીશ. ત્યારે આજે મુખ્યમંત્રીએ દીકરી સામ્યાની લાગણીને માન આપી વચનને પૂર્ણ કર્યું છે. મુખ્યમંત્રીએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો અને દીકરીને મળવા માટે એમને પહેલથી જ કીધું કે હું આવીશ એટલે આવીશ, અને આજે તે આવ્યા અને એમનું સપનું, મારી દીકરીનું સપનું પૂરું કર્યું. આજે સીએમ તમારા દીકરીને મળ્યા, પરિવારમાં કેવી ખુશી? પરિવારમાં બહુ જબરજસ્ત ખુશી છે. ખૂબ ખુશ, હું પણ ખુશ છું. તેના આંગણવાડીના સ્ટાફ પણ, સ્કૂલનો સ્ટાફ પણ, ગ્રામજનો પણ બધા ખૂબ ખુશ છીએ. આજે અમારી દીકરી સામ્યા પ્રજાપતિએ પહેલાં એસએમસી સાથેના પરિસંવાદમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ સાથે વાતચીત કરી અને એમને જ્યારે આવવાનું વચન આપ્યું સાહેબશ્રી, આજે એ વચન પૂરું કર્યું છે સાહેબ. સામ્યાએ મુખ્યમંત્રી સામે શ્લોક પાઠ કર્યા, જેના પ્રતિસાદ રૂપે મુખ્યમંત્રીએ દીકરીને આશીર્વાદ આપતા કહ્યું કે તું ભણીને મોટી થઈને કલેક્ટર બનજે અને પછી મને મળવા આવજે. દીકરી સામ્યાએ પણ દ્રઢ વિશ્વાસ સાથે દાદાને વચન આપ્યું કે હું મોટી થઈને તમને ચોક્કસ મળવા આવીશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને માનવીય સંવેદનશીલતાથી શાળા પરિવાર તેમજ રાજ્યભરના એસએમસી સભ્યોમાં પણ આનંદની લાગણી ફેલાઈ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાની મુલાકાતે છે, ત્યારે મહત્વની વાત એ છે કે 1 વર્ષ અગાઉ વર્ચ્યુઅલમાં એક આ નાનકડી દીકરી જે સૌમ્યા પ્રજાપતિ છે તેને તેમને વચન આપ્યું હતું કે અમે તમારી શાળામાં આવીશું અને તમારી શાળામાં આવી અને તને મળીશું. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ઉત્તમપુરા ડાંગિયા પ્રાથમિક શાળામાં આવ્યા હતા અને આ નાનકડી દીકરી કે જે ધોરણ 2 માં અભ્યાસ કરે છે તેને મળ્યા હતા. આપણી સાથે અત્યારે એ નાનકડી દીકરી સૌમ્યા પ્રજાપતિ છે, આપણે તેની સાથે વાત કરીશું. બેટા, મુખ્યમંત્રી જ્યારે તમને વચન આપ્યું હતું, ક્યારે વચન આપ્યું હતું અને એ વખતે તમારે મુખ્યમંત્રી સાથે શું વાત થઈ હતી? ત્યારે મેં એમ કહ્યું કે દાદા તમે અમને મળવા આવશો ને? દાદાએ કહ્યું આવીશું આવીશું. પછી આજે દાદાએ અમને મળવા આવ્યા, એટલે દાદાએ મને આશીર્વાદ આપ્યો અને કહ્યું બેટા તું ખૂબ મોટી થા ને હા કે તું કલેક્ટર બનીને મને મળવા આવશો ને? મેં કહ્યું ચોક્કસ આવશું દાદા, જેમ તમે અમને મળવા આવ્યા એમ હું તમને મળવા તો આવીશ ચોક્કસ. આજે મુખ્યમંત્રી તને મળ્યા છે, કેટલી ખુશી છે? બહુ. મારી શાળા, મારો પરિવાર, સરપંચ બધાને ખુશી છે કે આજે દાદા મને મળવા આવ્યા છે ને. ચોક્કસથી તો જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક નાનકડી દીકરીને વાયદો કર્યો હતો કે હું તને તારી શાળામાં મળવા આવીશ, ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી આ શાળામાં આવ્યા છે. ઉત્તમપુરા ડાંગિયા પ્રાથમિક શાળામાં આવી તેમની નાનકડી દીકરી સાથે સંવાદ સાધ્યો છે, ત્યારે સમગ્ર ગામમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદની 7th ડે સ્કૂલને એએમસી દ્વારા અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7th ડે સ્કૂલને અંતિમ નોટિસ પાઠવવામાં આવી. એસ્ટેટ દ્વારા 7 દિવસમાં જમીન ખાલી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તો 1.5 માસ અગાઉ ટીડીઓએ આ મામલે પ્રાથમિક નોટિસ આપી હતી. હવે સત્તાવાર લીગલ અભિપ્રાય મેળવીને આ કડક પગલું ભરવામાં આવ્યું છે. તો 7th ડે સ્કૂલને હવે જમીન ખાલી કરવી પડશે. શાળા સંચાલકોને પક્ષ રજૂ કરવા અથવા ખુલાસો સમય પણ આપવામાં આવ્યો છે અને અંતિમ નોટિસ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. અન્યથા કોર્પોરેશન જમીનનો કબજો લેવાની પ્રક્રિયા હાથ ધરશે. તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે. આરટીઓ કચેરીમાં હવે એન્ટર થવા માટે હવે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા ખાતેથી આરટીઓ કચેરીમાં પ્રવેશ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આરટીઓ કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં અનઅધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓની ટોળી પ્રવેશ કરી શકશે નહીં. પ્રાદેશિક વાહન કચેરીના મકાન કમ્પાઉન્ડમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને મહેસાણા આરટીઓ કચેરીમાં પ્રવેશ મામલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં આરટીઓ કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે, તો અન્ય કોઈ વ્યક્તિ હવે જે લોકોને હવે અધિકૃત રીતે કહેવામાં નહીં આવે તે લોકોને હવે બહાર ઊભું રહેવું પડશે. જે બિલ્ડિંગ છે તેમાં એન્ટ્રી આપવામાં નહીં આવે અને અનધિકૃત વ્યક્તિ કે વ્યક્તિઓનું જે ટોળું પ્રવેશ નહીં કરી શકે, જેમાં પ્રાદેશિક વાહન કચેરીના મકાન કમ્પાઉન્ડમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. તો ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. મહુડી મંદિરનો જે વિવાદ હવે વકર્યો છે તેને મામલે આ વધુ અપડેટ સામે આવ્યા. મહુડી જૈન તીર્થ ટ્રસ્ટ વિવાદમાં ભૂપેન્દ્ર વેરાનો પલટવાર સામે આવ્યો. 2024માં અંકિત જયેશ મહેતાનું ટ્રસ્ટી પદ રદ કરાયું. હવે ટ્રસ્ટ સાથે ઝોલ કરવામાં આવી રહ્યું છે અને અંકિત જયેશ મહેતાના આક્ષેપોને ફગાવી ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેમાં અંકિત ચોરિટી કમિશનરમાં ખોટા કાગળો ટ્રસ્ટી બનવા માટે પ્રયાસો કરી રહ્યા છે. તેમના ભાઈઓ પહેલા ચોરીમાં પકડાયા, હવે ટ્રસ્ટ દાગીના પર તેમની નજર છે તેવા પલટવાર કરવામાં આવ્યા છે. પલટ આક્ષેપ કરવામાં આવ્યો અને પાસા કાર્યવાહી સામે બદલો લેવા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેમાં 2024માં અંકિત અને જયેશ મહેતાનું ટ્રસ્ટી પદ રદ કરાયું હતું. હવે ટ્રસ્ટની સાથે ઝોલ કરી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા. અંકિત જયેશ મહેતાના આક્ષેપોને ફગાવી ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં હલકી ગુણવત્તાવાળા કાજુનું વેચાણ થઈ રહ્યું છે. સમાચાર અમદાવાદથી સામે આવ્યા. હલકી ગુણવત્તાના કાજુનું વેચાણ થઈ રહ્યું છે. સમગ્ર મામલે હવે કાર્યવાહી પણ કરવામાં આવી છે, જેમાં કઠવાડા જીઆઈડીસીમાં રેડ દરમિયાન હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં કાજુનું વેચાણ થતું હતું, તો આ જે કાજુ છે તેને જપ્ત કરવામાં આવ્યા છે. અલગ અલગ રાજ્યમાંથી કાજુના ટુકડા અને ભૂકા લવાતા હતા, તો હવે જપ્ત કરવામાં આવ્યો છે આ સમગ્ર મુદ્દામાલ, જેમાં 3000 કિલો બિન આરોગ્ય પર કાજુનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે. 2 શેડ બનાવી મશીનરીથી બિન આરોગ્યપ્રદ કાજુનું વેચાણ થતું હતું. જીઆઈડીસીમાં તૈયાર કરેલા કાજુના પેકેટનો જથ્થો મળી આવ્યો છે અને તેને જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં કાજુના જથ્થામાં જીવડા અને જીવાતો પણ જોવા મળી છે. તમે લોકોના આરોગ્યને નુકસાન કરે તેવા કાજુનું વેચાણ અમદાવાદમાં થઈ રહ્યું છે.